કાગળો તો આપવા જ જોશે, આના બાપને આપવા પડશે, રજીયાના બાપને. ફોરેન્સિકની અંદર જે ઘસપોટ થયો એમાં આ લોકો બોખલાઈ ગયા છે કે બીજા કાગળો આપશું તો એમાં કંઈક બીજું કાંઈ નહીં થાય. હું આજે સીપી ઓફિસ અત્યારે હાલ આવ્યો છું રાજકોટ. બનાવની જણાવતા એક દુઃખ થાય છે કે શુક્રવારના રોજ જે કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં જે એક્સિડન્ટ બતાવી રહી છે જે પોલીસ, જે રાજકુમાર, એમના મૃત્યુ અંગેના સાધનિક કાગળો માંગવા અંગે રાજકુમારના પપ્પા એટલે કે રતનલાલ મારી સાથે આવ્યા હતા કે ભાઈ અમે બહારના છીએ, અહીંયા પોલીસ ખાતામાં તમે અમને વકીલ તરીકે મદદ કરો કાગળો લેવા માટે. એક એડવોકેટ તરીકે એમની સાથે હું કુવાડવા પોલીસ સ્ટેશને ગયો હતો. એટલે 3 પ્રકારની અરજી અમે કરેલી હતી કે ભાઈ એફઆઈઆરની ખરી નકલ, બનાવવાળી જગ્યાનું પંચનામું, તેમજ ફોરેન્સિક લેબોરેટરી થયેલો હોય એ કાગળો આપો. પણ અમારી ચૂકના કારણે બોડી ઇન્ક્વેસ્ટ પંચનામું અને પ્રથમવાર થયેલું જ્યારે બનાવ બન્યો એના તે દિવસે જ આ લોકોએ એક પીએમ કરેલું હતું સાદું, એ નકલું બાકી રહી ગઈ હતી. એટલે મેં સાહેબને ત્યારે જ રજૂઆત કરી, કુવાડવા પોલીસ સ્ટેશનના રજીયા પીઆઈ કરીને છે કોઈ, એટલે એમને કીધું કે ભાઈ અલગથી અરજી તમે આપો. એટલે કોઈ વાંધો નહીં મેં કીધું. ત્યારે એક મેં લેખિત અલગથી અરજી આપેલી અને બીજી અરજી બીજા દિવસે અમે રૂબરૂ જઈને આપેલી કે ભાઈ બોડી ઇન્ક્વેસ્ટ પંચનામાની નકલ અને પ્રથમ વખત થયેલું પીએમની નકલ આપવી. એટલે અમને એવું બહાનું કાઢેલું કે રાજકોટ જિલ્લા કોર્ટના જે સરકારી વકીલ હોય જેને ડીજીપી કહેવામાં આવે એમનો રેફરન્સ લીધા પછી તમને આ નકલો આપશું. મેં કીધું સાહેબ તમે આટલી બધી આપો છો તો 2 નકલમાં શું વાંધો છે? તો કે ના, એને પૂછવું પડશે. મેં કીધું તમે પીએ દરજાના વ્યક્તિને તમને ખ્યાલ ના આવે કે આ નકલ આપવા પાત્ર છે કે નહીં? તો કે ના, અમારે પૂછવું પડશે. તમે કાલે આવો ને. એટલે અમે બીજા દિવસે શનિવારે પાછા ગયેલા તો પણ ન મળેલી. રવિવારે ફોન કર્યો તો અમારા ફોન બ્લોકમાં નાખી દીધેલા. પછી આજે અમે સોમવારના દિવસે આજે અમારા હાઈકોર્ટમાં આ મેટર બાબતે પિટિશન દાખલ કરવાની હોય તો ઉપરથી કાગળોની ઉઘરાણી થતી હોય એટલે અમને પણ પ્રેશર હોય, જેથી કરીને અમે સ્પેશિયલી ત્યાં રાજકોટ આવેલા. રાજકોટ આવી અને અમે સીધા એજીપીને મળેલા, રાજકોટ જિલ્લા પેલા સરકારી વકીલને. તો એ હતા નહીં એટલે એમને ફોનમાં વાત કરેલી. તો એને કીધું કે ભાઈ મારે વાત થઈ ગઈ છે અને મેં કીધું કે મળવાપાત્ર કાગળો છે તમે મળી લ્યો જાઓ. એટલે અમે ત્યાંથી સીધા પોલીસ સ્ટેશને, કુવાડવા પોલીસ સ્ટેશને ગયા. તો ત્યાં સાહેબ હતા ને 2 કલાક બેસાડ્યા. પછી મારો ફોન તો બ્લોકમાં નાખેલો હતો એટલે મારી સાથે એક ભાઈ આવેલા, એમના ફોનમાંથી મેં ફોન કર્યો તો મને કે ભાઈ સાહેબને પૂછ. મેં કીધું સાહેબે કહી દીધું ભાઈ ડીજીપી જોડે મારે વાત થઈ ગઈ, તમારે વાત થઈ ગઈ છે, તમારે કાગળો આપવા છે કે નહીં? આ તમે ડિલે કરો છો ને એટલે જ પોલીસ ઉપર કોઈ આંગળી ચીંધે છે. તમે આજે એક્સિડન્ટ છે તો તમને કાગળો આપવામાં શું વાંધો છે? અને અમે સામાવાળા થોડા છીએ, અમે તો ફરિયાદ પક્ષવાળા છીએ. તો તમારે અમને આપવા જોઈએ કાગળો, તો આપવા જ જોશે, આના બાપને આપવા પડશે, રજીયાના બાપને. ચિંતા કરો માં, એ તો એ અમારામાં તેવડ છે કેવી રીતે લેવાય. અત્યારે ભલે બાના કાઢે, એમાં અમે કોઈના બાપથી ડરતા નથી એમ, બરોબર? કાયદાનું જ કામ કરશે, નહીં કરે તમને કામ કરાવતા પણ આવડે છે. એટલે અત્યારે ડીસીપી સાહેબને મળવા, ડીસીપી સાહેબને હું કાલનો ફોન કરું છું, સજનસિંહ પરમાર, એમને કાલનો ફોન કરું છું પણ ફોન ઉપાડતા નથી. એટલે જ રૂબરૂ આવ્યો છું. અત્યારે એમની મિટિંગ ચાલુ છે એટલે સાહેબને મળી જોઈએ કે કાગળો આપવા છે કે પછી હાઈકોર્ટમાં તમારે ધક્કો ખાવો છે. ભાઈ એમ કહે છે કે ભાઈ એક્સિડન્ટ છે તો કાગળો આપવામાં શું વાંધો છે? પણ કાગળો ન આપતા હોય એનું કારણ એ છે ક્યાંક ને ક્યાંક આ લોકોએ દાળમાં કાળું છે એના કારણથી કાગળો ન આપતા હોય. કારણ કે જ્યારે પહેલી વાર એમને કાગળો આપ્યા, ફોરેન્સિકની અંદર જે ઘસપોટ થયો એમાં આ લોકો બોખલાઈ ગયા છે કે બીજા કાગળો આપશું તો એમાં કંઈક બીજું કાંઈ નહીં થાય. એટલે કે ડરના માર્યા કદાચ આ ન આપતા હોય એવું અમારું માનવું છે. પણ કાગળો મળશે, જોઈએ સાહેબને મળે, એમાં મિટિંગ પૂરી થાય એટલે સાહેબને મળીએ, સાહેબ શું કહે છે. નહીંતર પછી હાઈકોર્ટ થ્રુ અમે કાગળો મંગાવીશું. બાકી કાગળો તેને બાપુજીને દેવા પડશે, ચિંતા કરો માં. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.